હૃદય વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ધોરણ 12નો 13મો પાઠ, જેનું નામ છે મહાત્માના માણસો। મહાત્મા એટલે મહાત્મા। આપણે ખબર છે કે મહાત્મા વ્યક્તિ એક જ છે, કોણ? તો કે મહાત્મા ગાંધી। હવે મહાત્મા ગાંધીના વ્યક્તિઓ કેવા હતા એની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે। આ પાઠના લેખક નહીં પણ લેખિકા છે, કોણ? તો કે ધીરુબહેન પટેલ। હવે આપણે ધીરુબેન પટેલનો સૌ પહેલાં પરિચય મેળવીએ કે એનો જન્મ અને એ વ્યક્તિએ આપેલા ગ્રંથો। તો કે ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો। અધૂરો કોલ, એક લહેર, વિશ્રમભવ કથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે। હવે ધીરુબેન પટેલનો જન્મ છે એ વડોદરામાં થયો હતો અને એના ગ્રંથોની વાત કરીએ તો અધૂરો કોલ, એક લહેર, વિશ્રમભવ કથા અને જાવલ એ એમની ટૂંકી વાર્તા એટલે નવલિકાઓ છે। વડવા નળ, શીમળાના ફૂલ, વા વંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે। નવલકથાઓ એટલે મોટી મોટી કથાઓ। પછી વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ તેમની લઘુ નવલકથાઓ છે। પછી પરદુઃખ ભંજન, પેસ્તજની, ગગનના લગન એમના હાસ્યરસના પુસ્તકો છે। તો પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે। મનનો માનેલો અને માયાપુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે। હવે ધીરુબેન ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું। ભવની ભવાઈ જે ફિલ્મ છે એ ફિલ્મનું પટકથા લેખન એટલે એનું કથાનું આલેખન પણ ધીરુબેન પટેલે કર્યું। પછી આગળ આપણે વાત કરીએ તો નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે। બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી ટીપ 10 તેમના મિત્રાના જોડકણા એટલે કે બાળકોને ગમે તેવા બાળ સાહિત્યના પુસ્તકો છે। હવે એમને આપણે જે પારિતોષિક એટલે કે ઇનામો મળેલા છે, એવોર્ડો, એની વાત કરીએ તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, અકાદમી સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા। હવે આપણે વાત કરીશું આ પાઠ જે મહાત્માના માણસ છે એનો સંક્ષિપ્ત પરિચય, એનો નાનકડો પરિચય કે નાનકડા પરિચયમાં શું કહેવામાં આવ્યું છે। ગાંધીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યંતર રીતે કેવા રૂપાંતર પામે છે તેનો ઉત્તમ નમૂનો નવલિકા નાયક મણિભાઈ છે। જે ગાંધીના માણસો હતા એટલે કે મહાત્માના માણસો હતા એ સત્યાગ્રહીઓ બહાર હતા ત્યારે અલગ રીતે વર્તન હતું, પણ સત્યાગ્રહીઓ જ્યારે જેલમાં જાય છે ત્યારે બાહ્યંતર રીતે એટલે બહાર રીતે કઈ રીતે રૂપાંતર પામે છે, એના સ્વભાવમાં કઈ રીતે પરિવર્તન આવે છે તેમનો ઉત્તમ નમૂનો આ નવલિકા નાયક, નવલિકાના જે હીરો છે મણિભાઈ, એના દ્વારા દર્શાવવામાં આવ્યું। ઓછા અધૂરા અભ્યાસે જેલવાસીઓથી સાચી શીખ, ઓછો અભ્યાસ હતો એટલે કે ઓછો અથવા તો અધૂરો અભ્યાસ છે, પોતાનું શિક્ષણ છોડી દીધું હતું, એ અધૂરો અભ્યાસ છે। જેલ સાથીઓ, એ અધૂરો અભ્યાસ હતો છતાં પણ જેલના સાથીઓ સાથેની સાચી શીખ, સંગતે ખુદ પણ શંકા જાગે તેવું પરિવર્તન મણિભાઈમાં થાય છે અને એની સંગતમાં આવે છે ત્યારે ખુદને પણ એટલે પોતાને પણ એવી શંકા જાગે છે કે મારું આવું પરિવર્તન, હું આવો પરિવર્તન થઈ ગયો છું, એવું પરિવર્તન આ મણિભાઈમાં થયેલું જોવા મળે છે। અળબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેમના ગળે જટ ઉતરતી નહોતી। અળબોથ એટલે કે ઝડપથી કે મારકૂટથી જવાબ, કોઈ મારકૂટ કરે અને એનો જવાબ અહિંસાથી કેમ આપવો, એ વાત એમના હૈયે ક્યારેય ઉતરતી નહોતી। કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને ખાદી વેશે જોતા જ્યાં તમે ત્યાં હું સાંભળતા જ
તે આભો બની જાય છે. પરંતુ જ્યારે એ જેલવાસ ભોગવે છે અને જેલવાસમાંથી છૂટી અને પોતાના ઘરે જાય છે ત્યારે એમની પત્ની હતી એ ખાદી વેશમાં હોય છે, એટલે ખાદીનો વેશ ધારણ કરી લે છે. ત્યારે આ વસ્તુ જોતાં મણિભાઈને એવો ખ્યાલ આવે છે કે જ્યાં તમે ત્યાં હું, એ યાદ આવતા જ તે આભો બની જાય છે, આશ્ચર્યચકિત બને છે. નાયકની ગાંધીનિષ્ઠા અને નાયિકાની પ્રતિનિષ્ઠાના દૈત્યમાંથી રચાતો એકનિષ્ઠ અદ્વૈતવાદ એ વાર્તા વિશેષ છે. આ વાર્તાનું વિશેષ પાસું કયું છે? તો કે નાયક ગાંધીનિષ્ઠ હતા, નાયક ગાંધીજીને માનતા હતા, પરંતુ નાયિકા હતી એ પ્રતિનિષ્ઠ હતી, એટલે જેમ પતિ કરે છે એમ નાયિકા પણ કરવા માગે છે. આ દૈત્યમાંથી આ એક જે મેળ હતો એ મેળમાંથી રચાતો એક નિષ્ઠ એટલે એક સમાન અદ્વૈતવાદ હતો. એ આ વાર્તાનો વિશેષ પરિચય છે. જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબનાઓ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મથતા મરતા સ્વતંત્ર વીરોની ઝાંખી આ નવલિકામાં કરાવે છે. જેલ જીવનની જે રાજકીય પરેશાની હતી, જેલ જીવનમાં જે રાજકીય પરેશાની આવે છે એ પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબના અને કુટુંબની અંદર જે સમાજની વિટંબનાઓ હતી એની વચ્ચે સ્વસ્થ તટસ્થ રહી અને ભારત માતાની આઝાદી માટે મથતા મરતા જે સ્વતંત્ર વીરો છે એની ઝાંકી એટલે કે એની વાત થોડીક અહીં કરવામાં આવી. માફી માંગીને નથી છૂટ્યો કાંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈનો મગજ હતો એ એકદમ તેજ હતો. કોઈ વ્યક્તિએ એને પૂછ્યું કે તમે કેમ છૂટ્યા? ત્યારે મણિભાઈ પટેલ કહે છે કે હું માફી માગીને નથી છૂટ્યો, સરકારની માફી નથી માગી, સરકારે જખ મારીને છોડ્યો છે, સરકારે તો મને છોડી મૂક્યો છે, કારણ કે એને છોડવો પડે એમ જ હતો. મણિભાઈના મગજનો કેપ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો અને મણિભાઈના મગજનો કેપ હતો, નશો હતો, એ મણિભાઈ થાકી ગયા હતા, એના થાકેલા પગલાં પડતા હતા, એ પ્રત્યેક ડગલાઓમાં એને નવું જોર પૂરતો હતો, નવી કંઈક તાકાત આવતી હતી. અને એટલે જ એ લાંબી ડાફે ગામના ધૂળિયા રસ્તા ઉપર નાના નાના ગોટા ઉડાડતા ચાલ્યા જતા હતા. અને એટલા માટે જે મણિભાઈ છે એ પોતાની લાંબી ડાફે એટલે લાંબા ડગલાઓ ભરતા ગામનો જે ધૂળિયો માર્ગ હતો એ ધૂળિયા માર્ગના રસ્તા ઉપર નાના નાના ગોટા ઉડાડતા પોતે ચાલ્યા જતા હતા. બાકી એના શરીરમાં તો રહ્યું તું જ શું, બાકી તો એ કે જે આ મણિભાઈ છે એના શરીરમાં કોઈ વસ્તુ બાકી જ નહોતી. વધારે ખેંચીશું તો એ ઠાઠડીએ જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. અને સરકારને પણ એવું લાગ્યું હતું, એના શરીરમાં હવે કાંઈ રહ્યું નહોતું, એટલે સરકારને લાગ્યું હતું કે જો આને વધારે ખેંચીશું એટલે કે હવે વધારે જેલમાં રાખીશું તો એને ઠાઠડીમાં જ બહાર કાઢવો પડશે, એટલે કે આ વ્યક્તિનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જશે. એટલે સરકારે પણ એમને ફરજિયાત છોડવો પડ્યો. હજી એ ચક્કી પીસતો હોત અને જો એનું શરીર હજી સારામાં સારું હોત તો હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાકરિયાવાળા રોટલા તરછોડી અને ઊભો થઈ જતો હોત અને એ બદલની એને નવી નવી શિક્ષા પણ થતી હોત. પણ એ બધાનું એને મન કાંઈ નહોતું, પણ આ બધાની કાંઈ મન નહોતું, એને જેલમાં એને મન નહોતું, એનાથી નહોતી સહેવાતી તે ગાળો. મણિભાઈથી આ ગાળો નહોતી સહેવાતી, કારણ કે ગાળ કોઈ આપે એટલે મણિભાઈનો તરત મગજ ચાલ્યો જતો. નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી નીકળતું. નાનપણથી જ જે મણિભાઈની એવી તાસીર એટલે કે એવો સ્વભાવ હતો કે કોઈ વ્યક્તિ કાંઈ પણ તોછડો બોલ બોલે એટલે કે જરા પણ બોલે એટલે તરત મણિભાઈનો લોહી ઉકળી ઉઠતું અને મણિભાઈ ગુસ્સે થઈ જતા. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારી અને નિશાળ છોડી દીધેલી. અને આમાં ને આમાં જ્યારે માસ્તર એટલે કે ટીચરે એને એક વખત કાંઈ તોછડા અવાજે કે તોછડી ભાષામાં બોલ્યા એટલે તરત જ મણિભાઈએ શું કર્યું તો કે પોતાની સ્લેટ એટલે કે પાટી હતી એ માસ્તરના માથામાં મારી દીધી, શિક્ષકના માથામાં મારી અને નિશાળ છોડી દીધેલી. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી અને આ જ તોછડા બોલમાં ને બોલમાં ત્રિભુવન વાણિયાને ત્યાં નોકરી કરતા હતા એ નોકરી પણ છોડી દીધી.
જીગરજાન ભેરુને મોયેથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ. અને આ મણિભાઈ તો એવો હતો, પોતાનો જીગરજાન દોસ્ત હોય, મિત્ર હોય, એના ભેરુ, એના મિત્રના મોયેથી પણ ક્યારેય ગાળ સાંભળનારો નહોતો. અને એને જેલમાં 2% વોર્ડર ઘડીએ ઘડીએ મારે, ધમકાવે. અને આ મણિભાઈને એ કે જેલના 2%ના જે વોર્ડન એટલે કે ત્યાંના જેલરો હતા, એ ઘડીને વારે, થોડીક વાર અને થોડીક વાર આવે અને મણિભાઈને ધમકાવે. પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા અને પાપણના પલકારા જેટલી એક નાનકડી નિયમિતતા ચૂકાઈ જાય તો એનાથી એ ગાળ દેવા માંડતા. મણિભાઈથી એ ન સહેવાતું અને મણિભાઈથી આ વસ્તુ સહેવાતી નહીં. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો. અને કોઈ ગાળ બોલે, કોઈ ઊંચા અવાજે બોલે એટલે તરત જ જંગલી ઘોડાનું ટોળું ધરતી ઉપર ધમરોળતું હોય, એટલે જંગલી ઘોડો હોય એનું ટોળું દોડ્યું આવતું હોય એવો એક પ્રચંડ આવેગ, એવો એક ગુસ્સો એના મનમાં જાગતો. અને એનું શરીર કાબૂમાં ન રહેતું અને કોઈ ગાળ આપે તો એનું શરીર ક્યારેય કાબૂમાં ન રહેતું. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રા ઉડી જતા એવી વખતે. અને જ્યારે કોઈ ગાળ આપે ને ત્યારે સત્યાગ્રહીની જે આચાર સંહિતા હતી કે કોઈને મારવો નહીં, કોઈને ધમકાવવો નહીં, એના ચિત્રા ઉડાડી નાખતા. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. અને પછી જ્યારે એમને ગુસ્સો આવી જાય ને પોતાને એમ થાય કે મેં ભૂલ કરી નાખી છે, ત્યારે એ ઉપવાસ કરતા. એના કરતાં ઉંમરે મોટા, વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. જ્યારે એમના કરતાં ઉંમરે કોઈ મોટું વ્યક્તિ હોય, કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, એમની બાજુમાં, એમની કોઠરીમાં એ જેલમાં જતા જે હોય ત્યાં એવા સત્યાગ્રહીઓને, અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું એટલે ગાંધીજીની બાજુમાં જ બેઠેલા હોય, ગાંધીજીથી અલગ ન થયેલા હોય એવા વિદ્વાન કેદીઓ હતા, એમની પાસે જઈ અને એની શાંત વાણી એકદમ સાંભળે છે. અને પછી શું કરે છે તો કે શાંત વાણી સાંભળ્યા પછી પોતે લજવાતા. એટલે કે પોતાને એવી ચિંતા થતી કે મેં જે આ કરી નાખ્યું છે એ કેવું છે તો કે ખોટું છે, મારે ખરેખર આવું ન કરવું જોઈએ એવી એ ચિંતા કરતા, એવા એ લજવાતા. એને હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું. અને હજારક વખત એને નિર્ણય કર્યો હતો કે હું આવું ફરી બનવા દઈશ નહીં, આવું ક્યારેય ન બનવું જોઈએ, કે મારે ઉપવાસ કરવો પડે. છતાં ગાળ સાંભળતાની સાથે જ એને પ્રયત્નપૂર્વક કેળવણી, અહિંસા એકદમ અલોપ થઈ જતી. છતાં પણ જ્યારે ગાળ સાંભળવા મળતી કે કોઈ એને ગાળ આપે, તરત જ એમને પ્રયત્નપૂર્વક આળેલી કેળવણી હતી અહિંસાની, એ અહિંસા એકદમ અલોપ થઈ જતી, એટલે નીકળી જતી. અને તે એકલો પડી જતો અને એકલો થઈ જતો. એકલો અટુલો, ઓછું ભણેલો એક ધરતીનો બાળ. આ હતો કેવો હતો કે ઓછું ભણેલો પણ એક ધરતીનો, એક જે આ ધરતી છે એનો બાળક હતો, જેણે બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બની અને ખેતર ખેડ્યા છે. જેણે ચોમાસાની હેલી હોય, ચોમાસાની હેલીમાં પણ એ પોતે શું કરતા તો કે બળદ સાથે બળદ બની અને હવે પોતે બળદ સાથે બળદ બની અને ખેતર ખેડવાનો છે. અને જાજુ બોલ્યાની ફાવટ નથી, એને વધારે બોલવાની ફાવટ નહોતી. જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી નથી કરી અને જેને જિંદગીમાંથી કોઈ વધારે માગણી પણ કરી નથી. સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઢસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉચકાઈ અને અહીં જેલમાં આવી પહોંચ્યો હતો. જેમ સાગરના મોજા સાથે કોઈ શંખલું દૂર દૂરથી મોજાની સાથે આવી જાય અને કિનારે આવી અને ઘસડાઈને પડે છે, એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં એટલે રાષ્ટ્રીયતાની ભરતીમાં એ પોતાના ગામથી ઉચકાઈ ગયો હતો અને અહીં આવી અને જેલમાં પહોંચ્યા છે. અને મુદત પૂરી થતાં જે પાછો પોતાના વતને પહોંચી બળદના પૂંછડા અમડવાની જ અભિલાષા છેવે છે. અને જ્યારે એની મુદત પૂરી થતાં એટલે જેલવાસ પૂરો થતાં એ પોતાને વતન પહોંચી અને ત્યાં પણ બળદના પૂંછડા અમરોડવાની એટલે ખેતર ખેડવાની જ અભિલાષા સેવે. એને શું કરવું એની ગતાગમ નહોતી.
એને શું કરવું અને પોતે શું કરી રહ્યો છે, આગળ કેમ વધશે એની ગતામણ એને નહોતી. છતાંય એને હાથેથી કાંઈ થઈ તો જતું છતાં પણ પોતાના હાથેથી કાંઈક એ કરી બેસતો જ, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને આના પરિણામે સરકારના કર્મચારીઓનો માર ખાવો પડતો અને એના મૃદુભાષી સાથીઓનો ઠપકો અને એના જે મૃદુભાષી સાથીઓ હતા એનો પણ એને ઠપકો ખાવો પડતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સપના આકાર લઈ રહ્યું હતું. આ બધો ગાળો છે જેલવાસ છે, પોતે માર ખાતો, એ બધા ગાળામાં એક ઝાંખું એને સપનું આવતું, આકાર લઈ રહ્યું હતું. એને વિચાર આવતો કે એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, કે મારે એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જવું અને ત્યાં જઈને પૂછવું છે કે આ એવું કેવું કે મૂંગે મોંએ ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થઈ જાય, કે આ કેવું છે કે જો હું મૂંગે મોઢે ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થઈ જાય. આ વાત એને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું. જોકે પોતે જેલવાસ ભોગવ્યો ત્યારે જેલવાસમાં એના સુશિક્ષિત ભાઈઓ હતા, એની મદદથી એનું ભણતર થોડુંક આગળ વધ્યું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અંજવાળું પથરાતું જતું હતું. અનેક એવી અજાણીઓ ચોપડી હતી, એ ચોપડીમાંથી એને થોડુંક અંજવાળું મળતું હતું, એટલે થોડુંક જ્ઞાન મળતું હતું અને એના મગજમાં નવા વિસ્તારો શોધી કાઢતું હતું અને એના મગજની અંદર નવા જે વિચારો હતા એ વિચારો ઉઠવા લાગ્યા. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈ બદલાઈ રહ્યો છે અને મણિભાઈને બીક હતી કે હું બદલાઈ રહ્યો છું, મારામાં કંઈક ફેરફાર આવે છે. અજાણ્યો થતો જતો હતો, પોતે જાણી શકતો નહોતો કે મારામાં શું ફેરફાર આવે. આ નવો મણિભાઈ શું કરે અને શું નહીં કરે તે કંઈ કહેવાય નહીં, અને નવો મણિભાઈ આકાર લે અને નવો મણિભાઈ શું કરશે અને શું નહીં કરે એ કાંઈ હું કહી શકતો નથી. તો આ બધું ઘડીક ગમતું અને ઘડીક ન ગમતું એવું બની જતું. છતાં પણ આ બધી વસ્તુઓ થોડીક વખત ગમે અને થોડી વખત ન ગમે એવું બધું બની જતું. ને હવે એ પૂરું થઈ ગયું હતું અને હવે તો જેલવાસ પૂરો થયો એટલે બદલાવાનું પણ પૂરું થયું. એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. એ છૂટી ગયો ને એના પગ એના ગામ તરફ વળે છે. મણિભાઈ તો મણિભાઈ જ હતા અને મણિભાઈ હતા એ તો મણિભાઈ, એમાં કાંઈ ફેરફાર નહીં. કાંઈ આઈન્સ્ટાઈન નહોતા કે એનામાં વધારે મગજ હોય. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. છતાં પણ જે મણિભાઈ છે એણે પોતાની મેળે એક સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો હતો અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષો રહ્યો હોય. અને અત્યારે જે આ મણિભાઈ છે એવું વિચારતા હતા કે હું જેલમાં કે ખાલી મહિનાઓ સુધી જ નહીં પણ વર્ષો રહી ગયો, કારણ કે મને ઘણું બધું જ્ઞાન ત્યાંથી મળ્યું. જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલા મણિભાઈ સપનામાં ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હોય અને એક મણિભાઈ પોતાના સપનામાં ચાલતો કંઈક પૂર્વ જન્મને એટલે પહેલાંના જન્મની કંઈક ભૂમિકા શોધતો હોય એવું એના મનમાં વિચારો ઉઠ્યા. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આછો વગડો એટલે કે થોડો વગડો હતો, થોડી વંરાઈઓ હતી, એ પૂરી થવાની તૈયારીમાં હતી. આગેથી તમાકુના લીલાછમ ખેતરો દેખાતા હતા. પોતાના ગામના જે તમાકુના ખેતરો હતા એ લીલાછમ દેખાવા લાગ્યા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા અને મહેનતુ ખેડૂતો હતા એના હાથ રોજે રોજ આ લીલાછમ તમાકુ ઉપર ફરે છે. એટલે ક્યાંક વાકો ચૂકો છોડ કે નીંદર દેખાતું નહોતું. એટલે ક્યાંય વાકો ચૂકો તમાકુનો છોડ અથવા તો ક્યાંય નીંદામણ એટલે કે ક્યાંય ખડ એને દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા અને ધરતીએ પોતાના જે પેટાળમાં રહેલા એક જીવતા જાગતા નીલમ એટલે લીલા કલરના જે મણિ કે મોતી આવે છે, જે હીરો આવે છે, એ નીલમને કે જાણે બહાર પ્રગટાવ્યો. એટલે લીલા કલરના હીરાઓ જાણે બહાર નીકળ્યો ને એમ તમાકુના છોડ બહાર નીકળ્યા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો. અચાનક જ મણિભાઈના પગની નજીકથી થઈ અને એક મોર દોડી અને નીકળી ગઈ
અને પાછળ પાછળ 4-5 ઢેલનું ટોળું આવ્યું અને એ મોરની પાછળ 4-5 એવી ઢેલો પણ દોડતી આવી. મણિભાઈ ઊભો રહી ગયો. આ જોઈને મણિભાઈ ઊભો રહે છે. એને સુખ ઉજવ્યું અને એને સુખ થયું. એને ઘર સાંભળ્યું. એને પોતાની પત્ની યાદ આવી. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. પોતાને એવો વિચાર આવ્યો કે મારા જે પિતા છે વેરીભાઈ, એ ઘરની બહાર રસ્તામાં મૂકેલી જે લાકડાની પાટ એટલે કે લાકડાની સેટી જેવું હતું એની ઉપર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. એ કાંઈ વધારે નહીં બોલે કે મને કાંઈ વધારે નહીં કહે. મણિભાઈ આયા ભાઈ, એ તો એ એમ જ કહેશે મણિભાઈ આયા કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. એ કે એ જવાબની આશા નહીં રાખે અને પોતાની ચલમ છે એનો દેવતા છે એ ખોતરવા માંડશે. એટલે એ જોવા માંડશે પણ રાજી તો થશે જ, પણ એ ખુશ થઈ જશે. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે. મનમાં ને મનમાં એવું થાય કે પોતાના દીકરાનો જે દુબળો દેહ છે એના ઉપર એક નજર ફેરવશે અને દુઃખી એ થશે. મારું આવું શરીર જોઈને એને દુઃખ પણ થશે, પણ કશું બોલશે નહીં, કાંઈ પૂછશે નહીં, પણ મને કાંઈ પણ કહેશે નહીં અને કાંઈ પૂછશે પણ નહીં. એ બધું બાનું કામ, આ બધું પૂછવાનું અને મને કહેવાનું કે મને કોઈ પણ પ્રકારનો ટકોર કરવાની કામ બાનું હતું. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉંબરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. અને બા તો છે પરસાળના ઉંબરા લગી એટલે કે એના ઘરના ઉંબરા સુધી, અને ભલી હશે અને મગજ કે સારો હશે તો એ કે ચોક લગી દોડી આવવાની છે. આયો ભૈલા, અને આવીને કહેશે આયો ભૈલા તું, હાય હાય કેવો થઈ ગયો, કે તું તો કેવો થઈ ગયો છે. કાર્તિક આંખે આંસુડા ભરી દેશે અને એમ કહેતા જ એની આંખમાં આંસુ આવશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછી અને પાણીનો લોટો ભરી લાવશે. જલ્દી જલ્દી પોતાનો જે ઘૂમટો છે એનાથી આંખો લૂછી નાખશે અને એક પાણીનો લોટો ભરી અને મને આપશે. સોનું તે સી ચીજ છે, અને સોનું એ કે શું સી ચીજ છે, શું વસ્તુ છે. એવો ચળકટ કરતો પિત્તળનો લોટો, અને એવો ચળકટ એટલે એવો ચમકતો એક પિત્તળનો લોટો લઈ આવશે. એના બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો જટ લોટો, અને મારા બાના હાથે જ કે આ ઉટકાયેલો એક ચોખ્ખો અને ચણક લોટો હશે ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં, અને એ લોટામાં ભરેલું ઠંડુ પાણી હશે. એ સિવાય માણસ આ દુનિયાની અંદર બીજી વસ્તુ શું માગે. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પહેલાં બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. મણિભાઈના પગ આ સાંભળી યાદ આવી અને ઝડપથી ઉપડે છે. પણ પેલા બીજો મણિભાઈ એના શરીરની અંદર હતો, જે જેલની અંદર જ્ઞાન મેળવેલો હતો. એણે ધીરે ધીરે વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે. હવે મણિભાઈમાં જો પરિવર્તન આવ્યું એ સામે આવ્યું કે બા હજી લાજ કાઢતી હશે, હજી ઘૂમટો તાણતી હશે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખું કપાટ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કે કાઠિયાવાડમાં જેવો લાંબો ઘૂમટો કાઢે છે એવો નહીં તો આખું કપાટ ઢંકાઈ જાય, એ કે એવો ઘૂમટો કાઢતી હશે ખરો. એ કાંઈ બરાબર ન કહેવાય, આ એ કે સારું ન કહેવાય, કારણ કે હવે પરિવર્તન આવે છે. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. એકવાર તો એ કે બાને ગાંધી બાપુના આશ્રમે મારે લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ગયણા ન પહેરવા. અને ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. અને ભાગોળ એટલે કે પાદરની અંદર પ્રવેશતા જ મણિભાઈ એકદમ હસી પડે છે. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય. બાને તો ઠીક કે બાને તો સમજાવી લે, પણ હીરાને કોઈ કાળે ન સમજાવી શકાય. એને ગયણાનો બેહદ શોખ હતો, અને આ હીરા છે એને તો ગયણાનો ખૂબ જ શોખ હતો. એને તો ગયણા પહેરવાતા. બા તો સમજી જશે, ગયણા નહીં પહેરે પણ હીરા એ તો પહેરશે જ. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી, અને 7 પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલી અને હાર, પોચા અને સાંકડા કાઢતી. એ કે બાપને ત્યાંથી મળેલા એને મોટા ભાગના જે દાગીના હતા એ તો રાત દિવસ ઘરે પણ પહેરે છે. અને કોઈ 7 પેઢીનો સગો હોય અને એને ત્યાં પ્રસંગ હોય તો પોતાનો મજૂસ એટલે પોતાનો મજૂર ખોલે છે. એની અંદર હાર
એક હાથમાં પહેરવાનો પોચો અને સાંકળા એટલે કે પગમાં પહેરવાના જે સદરાઓ આપણે કહીએ છીએ એ કાઢતી અને એ પહેરતી. બા કોઈ વાર ટોકતી અને બા કોઈ વાર એને ટોકે. બધે બધું એ પહેરવું જ એ લખી આલ્યું છે. બધે કે બધું પહેરીને જ જાઉં એવું કંઈ લખ્યું છે. પણ હીરા ધરાર કાઢતી અને પહેરતી. પણ હીરા અને ધરાર કાઢે છે અને ધરાર પહેરતી. બા સામો જવાબ ન વાળતી પણ દેરાણીને મોંએ બબડતી. બાને સામો ક્યારેય જવાબ ના આવતી પણ પોતાની દેરાણી હતી એના મોં ઉપર બબડતી. બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. એ કે બાપે મારા પિતાએ આપ્યું છે તો મારે પહેરવું જ જોઈએ ને, મારે પટારામાં રાખી મૂકવું નથી. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી તે તેણે તત્કાલ નકારી કાઢી અને સિંધિયાશાહી કળા કરાવ્યા. હીરાનો જ્યારે ખોળો ભરવાનો થયો ત્યારે એના પિતાએ નક્કી કર્યું કે એને રોકડા રૂપિયા આપવા. ત્યારે એ વાતને તેને તત્કાલ નકારી. એને નકારી કાઢી કે મારે રોકડા રૂપિયા નથી જોતા. સિંધિયાશાહી કળું કરાવ્યા અને લીધા ત્યારે તે જંપી. પોતે સિંધિયાશાહી કળું પોતાના હાથના કડા કરાવ્યા અને એ જ્યારે લીધા એ કડા હાથમાં લીધા ને ત્યારે જ જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. હવે તો એ કે મારો છોકરો મોટો થઈ ગયો છે. હું જ્યારે જેલમાં ગયો ને ત્યારે મારો છોકરો એ કે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાજીવના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું. રાજીવનો કે જન્મ થઈ ગયો ને પછી જ હું પેલા ભાષણમાં ગયો એ સારું થયું. નહીંતર કોને ખબર કે નહીંતર શું થાત કોઈને ખબર નથી. ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં અહીંયા આવી જતી હતી અને ગાંધીજીની ઘણી ઘણી વાતો હતી એ પણ અહીં આવી જતી હતી બ્રહ્મચર્યની. જોકે મણિભાઈને એ પહેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. એને બ્રહ્મચર્યની વાત તો હતી પણ મણિભાઈને આ બ્રહ્મચર્યની વાત પેલા અહિંસા કરતાં તો વધારે આકરી લાગવાની નહોતી. હશે હવે આમને આમ અને પોતે વિચારે છે કે આમને આમ હશે. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાહીઓ લાઠીનો કાકરીવાળા રોટલા આઘા જતા ગયા. જેમ જેમ ઘર નજીક આવે છે તેમ જેલ સિપાહીઓ લાઠી અને કાકરીવાળા રોટલા હતા ને એ આઘા ને આઘા જાય છે એટલે એને યાદ આવતા નથી. નજર આગળ પોતાનું હુંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું અને પોતાની નજરની સામે જ આ હુંફાળું અને પોતાનું જે સાદું અને સીધું ઘર હતું એ નજર સામે આવે છે. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગા બહાલાના હેતાળ આવકાર માટે મન તરસોડવા લાગ્યું. મા બાપનું જે કરચલીવાળો ચહેરો હતો એ ચહેરાના દર્શન કરવા માટે અને સગા બહાલાનું જે હેતાળ આવકાર હતો હેતભર્યો આવકાર હતો એ માટે મન તરસવા લાગ્યું. એ માટે મન જાગૃત થાય છે. સાથીદારોએ તો કહ્યું હતું તરત પાછા આવી જજો મણિભાઈ અને પોતાના સાથીદારોએ તો કહ્યું હતું કે તરત તમે જેલમાં પાછા આવજો. પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. પણ મણિભાઈનું મન અંદરથી ઢીલું પડે છે. એને ઘરમાં રહેવું હતું. હવે મણિભાઈને ઘરમાં રહેવું હતું. એને હીરાને મળવું હતું. બા આછોવાના કરે એ માણવું હતું. બા કે આછોવાના એટલે બા મને ધમકાવે છે એ મારે માનવું હતું. ગામના માણસોને તે મીટિંગ બીટિંગ ભરશે અને ગામના માણસોએ કે મીટિંગ બીટિંગ કંઈ ભરશે. કાં તો હાર પહેરાવશે કાં તો કે મને હાર પહેરાવશે. કદાચ નિશાળના માસ્તરને બોલાવીને લાવશે ભાષણ કરાવશે. કદાચ કે નિશાળના માસ્તરને બોલાવશે અને મારા માટે ભાષણ કરાવશે. પોતે કાંઈક જવાબ વાળવો પડશે અને મારે કંઈક તો જવાબ આપવો જ પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય અને છેલ્લે મારે એમ પણ બોલવું પડશે કે ભારત માતાની જય અને મહાત્મા ગાંધીની જય એમ બોલવું પણ પડશે. માળું આ હિન્દુને એક નવું જ હતું. માળું કે આ હિન્દીનું એક નવું જ હતું. આ નવી જ વસ્તુ હતી. પણ કાંઈ નહીં શીખી લેવાય. એ તો કે આ તો હું શીખી લઈશ. આ ગુજરાતી ન બરાબર આવડ્યું. ગુજરાતી એને બરાબર ન આવડ્યું. એમને એમ હિન્દી અને આમને એમ હિન્દી બોલ્યા. બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને અને બાપુ બોલે છે કે ભારત માતા કી જય એ બરાબર જ હશે ને. એ ઓછા કંઈક ખોટું કહે છે અને
આ બાપુ કે ઓછું કંઈ ખોટું બોલે છે, એ જે બોલે છે એ સાચું જ બોલે છે.